એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણની નીચે મુજબ આપેલો છે કે XYZની નંગ દીઠ કિંમત આપેલી છે. અનુક્રમે 2.5, 1.5 અને 1 રૂપિયો છે. તો ક્ષણિક બીજગણિતની મદદથી આપણે બીજગણિતની મદદથી કુલ આવક કેટલી થશે એ શોધવાનું છે. તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે XYZની નંગ દીઠ વેચાણ કિંમત આપેલી છે અને આ નંગ દીઠ વેચાણ કિંમત છે. તો કુલ આવક શોધવાની છે પહેલા બજારમાંથી બીજા બજારમાંથી. તો આ ક્ષણિક એ લઈ લેવાય, એમાં આ પદ કાઢી નાખો. તો આ એ ક્ષણિકમાં પહેલું બજાર અને બીજું બજાર. તો બી ક્ષણિકને સ્તંભ ક્ષણિકમાં મૂકીશું. 5/2 એટલે 2.5, 3/2 એટલે 1.5, 1.5 રૂપિયો અને 1 રૂપિયો. ત્યાર પછી ગુણાકાર કરો તો કુલ આવક મળી જશે. અને તેવી રીતે 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા હોય તો કુલ નફાની વાત કરી છે. આ તો કુલ કિંમત મળે તો આપણે શું કરવું પડે? કુલ કિંમતમાંથી આપણે મૂડી જે છે, મૂડી અહીં કેટલી આપેલી છે? તો કુલ આવક આ થાય છે અને કુલ નફો કેટલો થાય? તો ખર્ચ આટલો આપેલો છે. તો ખર્ચમાંથી આપણે મૂડીમાંથી ખર્ચ બાદ કરો એ સી, તો આપણને નફો મળશે. બરાબર છે. તો આપણે આ સી ક્ષણિક લઈશું. જેમ બી ક્ષણિક કુલ આવક માટે તો જે સી ક્ષણિક છે એ ખર્ચના રૂપિયા છે. 2 રૂપિયા, 1 રૂપિયો અને 50 પૈસા. તો આમ એ બી એ કુલ આવક થશે અને એસી જે છે એ કુલ ખર્ચ થશે. તો આમ કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે આપણને નફો મળે. બરાબર છે. તો આ પ્રમાણે દાખલો જાતે ગણીશું.